નથી ડબ્બાનું દીકરું થાય સાંભળ હવે શબ્દ બોલતો નહીં હા નો બોલ સાંભળ હા. નિર્ણય આવી ગયો સુકાદો આવી ગયો હા. સાંભળ મનદરી સોટલી ગયો. ઓય ખબર પડતા પડતા. ઉગતા પોરે પોરે. ભળકડા ભાષામાં ભાષામાં. એ તારી વહુના આણા તેડવા જવાનું હાવ કેમ થયું કાકા મુજા તો નહીં હાવ નિર્ણય આવી ગયો એ તારી વહુના આણા તેડવા જવાનું હાવ કેમ થાય છે પાકું પાકું થઈ ગયું હવે મારો દીકરો વિયો જા હોપટ જવા દે હાલો હું હાલો હાલો ક્યાં અલા એ ક્યાં હાલો બસ તમે કહો છો ને આણા તેડવા જાવું છે તારા ના શું છે મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ છો બીજે કે મેળા લઈ જાવ છો અલા એ હરક પદુડીના બહુ એકલા મેળા આણા તેરવા જાયસી નથી હોના મોરના ગાડા ભરવા જતા ને તારા બાપનું હું ડાઈટું તારે એક શબ્દ બોલ્યા વગર વાટ પકડી જાન વિયો જા બીજું કાઈ બોલતો નહીં અને હદડો વાડીએ જ જાજે બીજે ક્યાંય જાતો નહીં હા હાલ ભાઈ ગયો આજ માથાનો દુખાવો ગયો હાલ ભાઈ ગયું હાલે જાય લે અને આમ જો હજી તારે શું છે આમાં લાડવા છે ઓલા ઈ તો ભૂલાઈ ગયા જો. હા. હા લાડવા લાડવા છે શેના ચોખા ઘીના હટ તારી એ સુરમાના લાડવા એ વાહ. છોકરા એક કામ હારું કર્યું છોકરો આ એના કાકાના સંસ્કાર હોય માવતરનું છોકરો ધ્યાન માવતરને હારું રાખે. લાડવા ખવડાવે સુરમાના કાઈ વાંધો નહીં એ ભાઈ હાલ શેઠે બેઠા બેઠા સુરમાના લાડુ ખાઈ લઈ લે, ઓરા લઈ લે. હાલ 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 ઈ તમારા હાટું નથી અલા તો આ મારા હાહુ હાટું લઈ જાવ ભાઈ રે હાહુ વારીનો અકલ મઠા ન્યા મારા હાહુ ન્યા ડુબરા પડી ગયા છે ને પાછા જામી જાય ને લાડવા અકલ મઠા હાહુને તડકે ગુજને લાડવા તારા બાપને ખવરાય ને એને આપણે ખવરાવશું છેલે ક્યાં લાડવા ખાનના પીડા હવે વયો જા તો હારું છે તું હાલ ભાઈ ગયો હાલ આ જીવતા જગતિયા કરે બાપ એસી એસી હાલ છોકરું છે ભાઈ આમાં દે ને ભાઈ પોસો થઈ જતી હાલી ગયું આ અને આમ જો અલા એ હરક પદુડા હું છે તારે હવે ઓલા દાદા કે તારું કાક ભૂલાઈ જાય છે ઓલું વાડિયા ઓલા દાદા જો બેઠા ધોળા લુગડા વાળા હાઈ શું કીધું ઓલું વાડિયા કેરાસન નું ડબલું પડ્યું છે હા હા તો એ લેતો જા મશીન માં નાખીને પાણી વારી લેજે બધું જા છોકરા કામ હારું કર્યું ભાઈ પટાની દુકાને કેરોસીન લાવી દીધું ને વાડીએ મૂકી દીધું હારું હારું ભાઈ, હારું. વાંધો નહીં ઈ વાડીએ ભલે પડ્યું તા આ વાંધો મારી વાત તો સાંભળો ઈ વાડિયા થી લઈ જવાનું છે અમારા અલા હારા. પણ એ ક્યાં લઈ જવાનું હે ત્યાં મારા હારા હાટું કા ત્યાં એવું છે અમારા હાઉ છે ને હા ઈ થોડાક રાશિ છે રાશિ છે કઈ રાશિ ધન મકર કુંભ કઈ રાશિ એવી રાશિ નહીં તોય ઈ બહુ ખતરનાક છે ખારા અરે તારા હાવું ખારામાં તારા હારાને શું છે મારા હારાને ક્યારેક કંટારો છેડે જગવા થાય ને વાડિયા. એ બાપ ને હાહરાની વાહે હાથ ધોઈને પડ્યો હોય તું વયો જા અલા હવે એક શબ્દ બોલતો ને હવે વિયોજા ને કે ઠેઠ તને મૂકવા આવવું પડી ખબર સોટલી પાછું ઓળું જતી ને હવે હટ માથાળો એક જોડું ઓલું ને એક જોડું ઓલું ઉપર ઉપર તમે આ લઈ દીધા મને હે એક જોડું ઓલું લા ઘરું ગાડી નથી કરવી હવે વયો જા તું હા મને નો બોલાવતા પછી વધારે હાલ ભાઈ ગયું અરે વીરા કહો ભાઈ એ વાવણી કરવાનો સમય થઈ ગયો હાલ વીરા બને ભાઈ હરખથી વાવણી કરવા જાય ભાઈ આય ભાઈ ઈ દોડ્યા દોહરીએ જોડી એવી રૂડી ઘુઘરમાળ બાંધ્યા છે બે ભાઈ હરખે વાવણી કરવા જાય વીરા જાવું છું વીરા એ રૂડી આપણી વાવણી વાવી પછી હરખે બે ભાઈ ગગલાની વહુના આણા તેડવા જાય ભાઈ તો હાલો વીરા હા હા હરખે વાવણી કરવા જાય ભાઈ હાલો વીરા એમાં દોરીડા જો આજ જોઈના સે વિના દોહરી હાલો વીરા હાલો એ હારે વિના દોરીડા જોઈના વિના બે તો
છે. એ હારે એમાં હામારે એ બૈરા છે અજમાલ રાજીયા રે. ઓહો ઓહો એ જોઈ એને સુકાનિયા તો આવડા રે જણાય રે આવડું રે ફરી પાછા હાલિયા રે. એ આવડું રે ફરી પાછા હાલિયા રે. એ આવડું રે ફરી પાછા હાલિયા. અરે વીરા કહો ભાઈ. સામેથી મહારાજની સવારી આવતી જણાય છે. ઓહો સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે. ઓહો ભાઈ. વાંજ્યાના શુકલ લઈને વામણી વાવન નો જવાય એ ભાઈ. હાવે હાવ નો જવાય વીરા. એ હાલ મને બા એવડું ભરીને વારી જાય વીરા. અરે પ્રધાનજી, કહો મહારાજ. આ ખેડૂત ભાઈઓ તમને અને મને જોઈને અવલું શા માટે ફરીને ઉભા છે? તો માટે તમે તપાસ કરો. ભલે મહારાજ. હે વીરા ખેડૂતભાઈ, ઓ આજે મને અને મારા મહારાજને જોઈને શા માટે અવળું ફરીને ઊભા છો? અરે વીરા પ્રધાન, આપણા મહારાજાને જોઈને મેં એવડું ફરીને થુબા વીરા. વાવણી વાવવાનો સમય થઈ ગયો. હું ને મારો બાપે વાવણી વાવવા જાય છે. વાવણી વાવવાની કાંક ચીજ વસ્તુ કરે ભૂલ્યા છે વીરા. કઈ વસ્તુ કરે ભૂલ્યા વિચારમાં ને વિચારમાં હું ને મારો બાપે એવડું ફરીને ઉભા છે વીરા. અરે ખેડૂતભાઈ, ઓ આજે બધી વસ્તુ તમારી પાસે છે, છતાં શા માટે કેમ જૂઠું બોલો છો? હા વીરા પ્રધાન, તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહીશ તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા. ભલે ભાઈ. અરે મહારાજ, આજે ખેડૂતભાઈ કહે તો આપને દુઃખ તો નહીં લાગે ને મહારાજ? અરે પ્રધાનજી, જઈને ખેડૂતભાઈને કહો કદાચ સાસુને સત્ય બોલશે તો એમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે ને કદાચ જૂઠું બોલે તો કાળિયા ઠાકરના સોગંદ દઈ અને માટે તમે સત્ય બનાવો. ભલે મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ, ઓ જો તમે સાચું ને સત્ય બોલશો ને હા હા તો આ રાજ તરફથી ઇનામ આપવામાં આવશે એ ભાઈ દીશો બે ભાઈને. આખે આખું હા, કાંઈ વાંધો નહીં. જો તમે ખોટું બોલો તો કાળિયા ઠાકરના સોગંદ છે. એ વીરા એને તો કાળિયા ઠાકરના સોગંદ દીધા. એ કાળિયા ઠાકરના સોગંદ નો ખવાય ભાઈ. એ ઠાકર તો આપણા રતિયામાં હોય એ ભાઈ. ઠાકર આપણા રતિયાની માલિકો હોય વીરા. હાસુભાઈ આંબળે ભાઈ સે હમા રાજાને સે રજવાડું. હા. પણ ઠાકરના આમ દીધા છે ને હાસુ કેવું એ હોય એને હાસુ કેવું પડે ભાઈ. હાલ હાસુ કહી દે. હા ખેડૂતભાઈ, મહારાજના શરણમાં રયતના નમન છે. મહારાજ રયતના નમન છે. હા ખેડૂતભાઈ, એવી તો શું વાત છે ખેડૂતભાઈ? એવી તો શું વાત છે વીરા? અરે મહારાજ, મહારાજ આજ અમે નથી કહેતા, હા ખેડૂતભાઈ, પણ હે મારા મહારાજ આજ રસ પરોસ એવી વાતું થાય હા ખેડૂતભાઈ, કે મહારાજ અજમલ બાપી પેટા વાંજ્યા છે. બાપી પેટા વાંજ્યા છે. અને મહારાજ વાંજ્યાના શુકલ લઈને વાવણી વાવવા જઈને મહારાજ, હે મહારાજ અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ફરીનું વાત છે. મહારાજ ખેડૂત ભાઈ એવડું ફરીનું વાત. હા ખેડૂતભાઈ, પણ આજ એક વાતનો તમને પણ ખ્યાલ નહીં હોય ખેડૂતભાઈ. આજે હું કહું અને તમે પણ સાંભળો ખેડૂતભાઈ. કહો મહારાજ, તમારી આજ્ઞા તો અમારે શિર માનવું છે. આવા રાજન રે કહું ને ખેડૂત વીરા બોલો રે. એક રીદવ મારા દલડા કેરી વાત રે રાજન રે. આવા રાજન રે કહું ને રયત બોલો રે. કહો મહારાજ.
લાશા રે લક્ષ્મી રે આવી મારદી કરી રે સત્ય વાત છે તમારી મહારાજ. એ સગુણા સિંહૈયા કે રોહાર રે તણ 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 આવી તણ તણ દીકરી રે રબારી આંગણીએ રમે રે હા ખેડૂતભાઈ કહો મહારાજ. પણ આજ તણ દીકરી આજ મારા આંગણે રમતી હોય પણ સતા માટે વાંજિયા શા માટે કહેવાય ખેડૂતભાઈ? જાણું છું શા મહારાજ. માટે કહેવાય? જાણું છું મહારાજ. જાણું છું રાજવી કે આજે એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પડે એવી ત્રણ દીકરીઓ આજે તમારા ઘોડા ખૂંદે છે મારા મહારાજ. પણ એ મહારાજ મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી મારા મહારાજ. દીકરી તો એક પારકા ઘરની આંસુ કહેવાય જેને આજ પાખો આવે કાલ સૌસુના સાસરાની માલિકો ઉડી જાય મહારાજ. પણ એ મહારાજ જો તમારે એક પુત્ર હોત ને મહારાજ તો આજ તમે ગયા પછી આપણા પ્રોગણે ગતિ રયતને સંભાળત મહારાજ. નહીતર એક દિવસે આપણા પ્રોગણે ગતિને સવા મણના તાણા લાગી જાય મહારાજ. સવા મણના તાણા લાગી જાય મહારાજ. મહારાજ વાત જરાક વિચારજો મારા મહારાજ. તમે વાત જરાક વિચારજો. હા ખેડૂતભાઈ પણ તમારી કેવી વાત મને પણ સત્ય લાગે છે કે કારણ કે દીકરીએ રાજ કોઈને રા નથી ખેડૂતભાઈ. પણ આજ દીકરીએ રાજ મારા પણ નો રે પણ કદાચ આજે અવળા સુકન જા હોય તો કાલ સવારનો સૂરજનારાયણ ઉગતા તમારા ગગલાના હોણા આણા તેડવા જજો અને રાજમાં આવી અને તમારું ઇનામ લઈ જાજો. જય થાવ મહારાજ અજમલ, તમારો જય થાવ બાપ, તમારો જય થાવ. અરે વીરા, કહો ભાઈ. મહારાજની આજ્ઞા અનુસાર વીરા વામણી બાબા આજ હવડા સુકન્યા લેવા જાવા છે વીરા. એ જાવા છે ભાઈ. એ હાલને વીરા હવડા સુકન્યા લેવા જાય ભાઈ. ભલે વીરા. હાલ ભાઈ. સુકનિયા લેવાને આઈલા રે બને ભાઈ. સુકનિયા લેવાને જાય છે રે. સુકનિયા લેવાને આઈલા રે બને ભાઈ. સુકનિયા લેવાને જાય છે રે. અરે પ્રધાનજી કહો મહારાજ. પણ આજ પોકરગઢની રૈયત પણ આજ ડગલે ને પગલે મેણા બોલે છે હા મહારાજ. તો અત્યારે રાજમાંથી તમે રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો